એઆઈ દ્વારા ગણિતિક વાર્તાઓ દિવસ 8। બબલુના ઘર પાસે એક પપ્પુ સોડાવાળો છે. મોંઘવારી વધવાથી તેને સોડાનો ભાવ 10 રૂપિયાથી 12 રૂપિયા કરી દીધો. તેની બાજુમાં રામુ સોડાવાળો છે. તેના ભાવ 10 રૂપિયા છે. લોકોની ભીડ તો રામુ સોડા પાસે જ જાય છે. એક દિવસ બબલુ પણ પહોંચી ગયો. તેવામાં તેની નજર ત્યાં ગ્લાસ ઉપર પડી. આ શું? ગ્લાસમાં નીચે અર્ધગોળાર્ધ બનાવેલ છે. રામુ અને પપ્પુના ગ્લાસ દેખાવમાં તો સરખા જ છે, પરંતુ રામુના ગ્લાસમાં અર્ધગોળાર્ધ બનેલ હોવાથી તેનું ઘનફળ ઘટી જાય છે. માટે હવે એ જોવાનું રહ્યું કે રામુ અથવા તો પપ્પુ કોના ભાવ એ સોડાના પ્રમાણમાં સરખા છે. બબલુએ ગ્લાસનું માપ લીધું, જે એક નળાકાર શેપનો છે. તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર જ્યારે એની પહોળાઈ એ 2 સેન્ટીમીટર છે. આની મદદથી તેને નળાકારનું ઘનફળ શોધી કાઢ્યું, જે આવ્યું 32 પાઈ ક્યુબિક સેન્ટીમીટર. આમાંથી તેને વર્તુળના અર્ધગોળાર્ધનું ઘનફળ માઇનસ કરી નાખ્યું, એટલે કે 32 પાઈ ઓછા 16 પાઈ ભાગ્યા 3, જે આવ્યું 26.67 પાઈ ક્યુબિક સેન્ટીમીટર. હવે જોઈએ તો પપ્પુ પાસે 12 રૂપિયામાં 32 ક્યુબિક સેન્ટીમીટર સોડા મળે છે, જ્યારે રામુ પાસે 10 રૂપિયામાં 26.67 ક્યુબિક સેન્ટીમીટર સોડા મળે છે. તો જોવા જઈએ તો પપ્પુ 32 પાઈ ભાગ્યા 12 એટલે કે 1 રૂપિયામાં 2.667 પાઈ ક્યુબિક સેન્ટીમીટર સોડા આપે છે. જ્યારે આપણે રામુનું જોઈએ તો 26.67 પાઈ ભાગ્યા 10 એટલે કે 1 રૂપિયામાં 2.667 પાઈ ક્યુબિક સેન્ટીમીટર જેટલી જ સોડા આપે છે. બંને સોડા તો સરખી જ આપે છે, પરંતુ રામુ બિઝનેસ કરવામાં ઘણો ચાલાક નીકળ્યો.